જોયા હશે, પરંતુ શું ક્યારેય તમે ભારતીય સેનાના વાહનોની નંબર પ્લેટ પર ધ્યાન આપ્યું છે? આ નંબર પ્લેટ સામાન્ય વાહનો કરતાં સાવ અલગ હોય છે. તેમાં ઉપર પણ જતું એક તીરનું નિશાન કેમ હોય છે અને આ નંબરો પાછળ શું ગણિત રહેલું છે? ચાલો જાણીએ આ સમાચારોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ભારતીય સેનાના વાહનો આરટીઓમાં નહીં પરંતુ સીધા જ સંરક્ષણ મંત્રાલય હેઠળ નોંધાયેલા હોય છે. તેની નંબર પ્લેટની શરૂઆતમાં ઉપર તરફ જતું એક તીર હોય છે, જેને બ્રોડ એરો તરીકે ઓળખવામાં આવે છે અને આ નિશાન બ્રિટિશ કાળથી જ વપરાતું આવ્યું છે. તે સૂચવે છે કે આ વાહન સરકારી માલિકનું છે અને સંરક્ષણ સેવા હેઠળનું છે. આ નંબર પ્લેટનું પ્રથમ 2 આંકડા વાહન સેનામાં કયા વર્ષે સામેલ થયું છે તે દર્શાવે છે. આ સાથે ત્યારબાદ અંગ્રેજી અક્ષરવાળા વાહનોનો એક પ્રકાર અને બેઝ કોડ પણ જણાવે છે. આ સિસ્ટમ વાહનની ગોપનીયતા જાળવવા માટે અને સુરક્ષાના હેતુથી બનાવવામાં આવતી હોય છે, જેથી સામાન્ય લોકો સેનાના કોઈ ચોક્કસ વિભાગની હિલચાલ જાણી ના શકે. સંરક્ષણ મંત્રાલયની આ સુવિધાને લઈને આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.